સ્વયંપ્રભા ચેનલ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ઇતિહાસની અંદર આધુનિક યુરોપના ઇતિહાસની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોના ભાગરૂપે રાષ્ટ્રસંઘ વિશે વાત કરીશું. મિત્રો, આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે અનેક કારણો તો હતા, પણ જો કોઈ મધ્યસ્થ સંસ્થા હોત આંતરરાષ્ટ્રીય, તો આ યુદ્ધને રોકી શકાયું હોત. આજે આપણી પાસે અનુભવ છે અને આપણે જોઈએ છીએ કે આપણી પાસે આજે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા હોવાને કારણે ઘણા બધા પ્રશ્નો હોવા છતાં મહાયુદ્ધ જેને કહેવાય એ હજી આપણને જોવા મળ્યું નથી. વચ્ચે વચ્ચે એવા પ્રસંગો બને, ઘણા લોકોને શંકા જાગે કે મહાયુદ્ધ થશે, વિશ્વયુદ્ધ થશે. હાલ પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એની અંદરથી ઘણાને એવો ડર હતો, ઘણા વખતથી યુદ્ધ ચાલી રહ્યું છે, ડર હતો કે આમાંથી વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. પણ આપણે જાણીએ છીએ કે એ મધ્યસ્થ સંસ્થાને કારણે એ યુદ્ધ જે છે બે દેશો વચ્ચે સીમિત રહેલું છે. ઇનડિરેક્ટલી પડદા પાછળ લોકો મદદ કરતા હશે, પણ યુદ્ધ વ્યાપક બન્યું નથી. દુનિયાના દેશોને એની કોઈ એવી વિપરીત અસરો થઈ નથી. તો આ આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા આજે છે એવી હોત તો કદાચ પ્રથમ વિશ્વયુદ્ધ પણ ન થયું હોત, અથવા તો થયું હોત તો ખૂબ મર્યાદિત રહી શક્યું હોત. તો આ આંતરરાષ્ટ્રીય સંસ્થા, મધ્યસ્થ સંસ્થા, રાષ્ટ્રસંઘ કે જે પ્રથમ વિશ્વયુદ્ધનું ખૂબ મહત્વનું પરિણામ છે, એના વિશે આપણે વાત કરીશું. આ સંસ્થા જે છે એની સ્થાપનામાં યુએસએ, અમેરિકા અને એના પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન, એમની બહુ જ મહત્વની ભૂમિકા હતી. આપણે અગાઉ ઘણી ચર્ચા કરી ગયા છીએ અને એ ચર્ચાને ધ્યાનમાં રાખતા આપણે યાદ રાખવું જોઈએ કે અમેરિકા, આજનું અમેરિકા નહીં મિત્રો, યાદ રાખીશું એ સમયનું અમેરિકા. એ સમયનું અમેરિકા એ ઘણી બધી બાબતોની અંદર વિશ્વને માટે દીવાદાળી સમાન હતું. વિશ્વને માટે એટલે કે વિશ્વની માનવ જાતને માટે. આપણે જોઈએ છીએ કે આજે પણ એ અમેરિકા, એની અંદર લોકો જે વસે છે એની અંદર બીજા દેશોના પ્રમાણમાં ઘણું ઉદાર વાતાવરણ છે. એ આપણે સ્વીકારવું પડે. હશે ત્યાં આગળ પણ થોડી ઘણી કંઈક ફરિયાદો, પણ તેમ છતાં એ અમેરિકા જે છે એણે જે રીતે વિશ્વના તમામ લોકોને સાચવીને દેશનું એક કલ્ચર ઊભું કરેલું છે અને લોકો જે છે વિશ્વ આખાની અંદરથી યુવાનો ખાસ કરીને સ્વપ્ન જોતા હોય છે કે અમારે અમેરિકાની અંદર કાયમી વસવાટ કરવો છે. તો આ અમેરિકા એ આજે પણ ઘણી બધી બાબતોની અંદર દુનિયાને માટે દીવાદાળી સ્વરૂપ છે, માનવજાત માટે દીવાદાળી સ્વરૂપ છે, એ સ્વીકારવું રહ્યું. પરંતુ એ સમયની વાત કરીએ, આપણે અત્યારની વાત નહીં કરીએ, તો એ સમયેનું અમેરિકા આજના કરતા પણ માનવજાતને માટે વધારે દીવાદાળી સમાન હતું. એણે એ કાર્ય કરી પણ બતાવ્યું. એ જ અમેરિકાના પ્રેસિડેન્ટને કારણે અમેરિકા યુદ્ધમાં દાખલ થયું. એની સાથે જ શાંતિ માટેના 14 મુદ્દાઓ જે છે એ રજૂ કરવામાં આવ્યા. એ 14 મુદ્દાઓના એક ભાગરૂપે રાષ્ટ્રસંઘ જે છે એની રચના થઈ અને એ રાષ્ટ્રસંઘ જે છે એની કમનસીબી એ રહી
કે જેણે એને જન્મ આપ્યો એ અમેરિકા આગળ જતા એનું સભ્ય ન બની શક્યું. પ્રજામત જે છે એ પ્રજામતને કારણે જ, પ્રજામત એટલે અહીંયા જરા બે વસ્તુ આપણે ડિફર કરીશું કે અમેરિકન પ્રજામત એટલે કે અન્ય માનવી જે છે એને પણ જીવવાનો હક છે. ઉદારતાની જે વાત કરીએ અન્ય માનવીઓ તરફ, એ ઉદારતાને કારણે, અન્ય માનવીઓની સ્વતંત્રતાને રિસ્પેક્ટ મળવું જોઈએ, આ બધાને કારણે જે છે, આ પ્રકારના અમેરિકન પ્રજામતને કારણે રાષ્ટ્રસંઘ જે છે એની રચના થઈ. પણ સાથે સાથે એ જ અમેરિકન પ્રજામત કે બીજાના ઘરમાં માથું મારવાનું નહીં, દરમિયાનગીરી કરવી જોઈએ નહીં, એમને એમની રીતે જીવવા દેવા જોઈએ, એમની સ્વતંત્રતા જે છે એનું રિસ્પેક્ટ કરવું જોઈએ. યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. યુરોપના મામલામાં આપણે દરમિયાનગીરી કોઈ કરવાની જરૂર નથી એમ કહીને એ રાષ્ટ્રસંઘની અંદર પ્રજામતે જ અમેરિકન પ્રેસિડેન્ટ જે છે એમને સભ્ય થતા રોક્યા હતા. તો અહીંયા પ્રજામત જે છે એને કારણે જ રાષ્ટ્રસંઘની રચના થઈ અને એ જ પ્રજામતને કારણે અમેરિકા જે છે એનું સભ્ય નહોતું બની શક્યું. મિત્રો, બહુ જ સમજવા જેવી વાત છે. અને જ્યારે અમેરિકાના કારણે જન્મ થયો હોવા છતાં જ્યારે એને બાપની હૂંફ ન મળી, ત્યારે એવું કહેવાય છે કે રાષ્ટ્રસંઘ એ યુરોપની ફૂટપાથો ઉપર એક લાવારીસ બાળક હતું અને આ લાવારીસ બાળકનું જે યોગ્ય માવજત ન થઈ, પરવરિશ ન થઈ, એને પરિણામે રાષ્ટ્રસંઘ જે છે એ નિષ્ફળ ગયો હતો. તો મિત્રો, આપણે અહીંયા રાષ્ટ્રસંઘ જે છે એની જ્યારે વાત કરીએ ત્યારે આપણે કહીશું કે બધા દેશો એના સભ્ય થયા હતા. બધા એટલે એની અંદર કેટલાકને નતા થવા દીધા, ખાસ કરીને પરાજિત રાષ્ટ્રો. રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, સામ્યવાદી ક્રાંતિ થઈ હતી. એ લોકશાહી અને મૂડીવાદની વિરોધી હતી, ધર્મની વિરોધી હતી. એ રશિયાને પણ ત્યાં આગળ સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. અને બાકીના દેશો એટલે કે ખાસ કરીને વિજેતા દેશો અને વિશ્વના અન્ય દેશો એના સભ્ય બન્યા હતા. આ રાષ્ટ્રસંઘ જે છે નિષ્ફળ કેમ ગયો? બહુ જ ઉમદા વિચાર છતાં નિષ્ફળ ગયો. એના કારણો જે છે બહુ છે. જુદા જુદા લોકો જુદા જુદા એંગલથી, જુદી જુદી ધરીથી ચર્ચા કરતા હોય છે. મને જે દ્રષ્ટિકોણ જે છે યોગ્ય લાગે છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. સૌથી પહેલા તો હું કહીશ કે રાષ્ટ્રસંઘ રૂપી મધ્યસ્થ સંસ્થાનો વિચાર જે છે એ ખૂબ સરસ હતો. એના જન્મની સાથે એવી આશા રાખવામાં આવી હતી, એક વિચાર જે છે મૂકવામાં આવ્યો હતો કે હવે નાના દેશો જે છે એમણે મોટા દેશો જે છે એની આપણે જાડી ગુજરાતીમાં કહીએ તો ચમચાગીરી કરવી નહીં પડે. એમની કામ અને દોસ્તી નહીં કરવી પડે. એમની દોસ્તીને કારણે પોતાની મજબૂતાઈ દેખાય અને કોઈ અન્ય રાષ્ટ્ર એની સુરક્ષાનો ભંગ ન કરે તો આ રાષ્ટ્રસંઘ જે છે સુરક્ષાની ખાતરી આપતો હતો. રાષ્ટ્રસંઘ જે છે એને ઘણી બધી જે એના હેતુઓની અંદર કહ્યું હતું કે સૌથી પહેલા તો આ સંઘની રચના વિશ્વની અંદરથી યુદ્ધને મિટાવવા માટે થઈ હતી. નંબર 2, વિશ્વની અંદર શાંતિ જે છે એની સ્થાપના કરવા માટે થઈ હતી. નંબર 3, કે નાના નાના દેશો જે છે એમને પણ પોતાના દેશનું બહુ મોટું બજેટ
પ્રજાના વિકાસ કરવાને બદલે લશ્કર પાછળ ખર્ચ કરી દેવું પડતું હતું. એની જગ્યાએ જે છે હવે એમને ખાતરી મળતી હતી કે તમારા ઉપર કોઈ આક્રમણ નહીં કરે, અને જો કોઈ ખોટી રીતે આક્રમણ કરશે તો સભ્ય દેશો જે છે એનો સામૂહિક જવાબ આપશે અને તમને એ આક્રમણમાંથી બચાવશે. અને એ રીતે નાનો દેશ હોય કે મોટો દેશ, દરેકના માટે પોતાનું જે બજેટ જે છે એ લશ્કર પાછળ બહુ બધું ખર્ચી નાખવું પડતું હતું. એ ખર્ચવું નહીં પડે એવી એક એની પાસે જે છે આશા હતી, અપેક્ષા હતી. અને એ રીતે સબ દેશો જે છે એની અંદર સભ્ય બનતા હતા, બનવાના હતા. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે યુદ્ધ થવાનું કારણ શું? તો યુદ્ધ થવાનું સૌથી મહત્વનું કારણ અસમાનતા. અસમાનતા શેની? તો અસમાનતા જે છે એ ખાસ કરીને આપણે વિકાસના સંદર્ભની અંદર વાત કરીશું. કુદરતી સંસાધનોની બાબતમાં વાત કરીશું તો ઘણા બધા દેશો પાસે જે છે એ બહુ જ બધું હતું. એમનો વિકાસ એટલો થયો હતો, એ ઝડપથી થઈ રહ્યો હતો, જે ઝડપથી દુનિયાના બીજા દેશો જે છે એમની હરોળમાં આવતા 40-50 વર્ષ થાય તો પણ આવી શકે તેમ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આજે તો 100 વર્ષ થઈ ગયા છે, અને 100 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે વિશ્વના દેશો વચ્ચે જે છે ખાસી અસમાનતા જે છે. માનવ જાતિ એને જે જીવન પ્રાપ્ત થયું છે જુદા જુદા દેશોની અંદર, એને જોઈએ તો જીવન ધોરણની અંદર બહુ તફાવત છે. કેટલાક દેશોની અંદર, ખાસ કરીને વિકસિત દેશોની અંદર, લોકોનું જીવન ધોરણ જે છે ખૂબ ઊંચું છે. અને એશિયા અને આફ્રિકાના ઘણા બધા દેશો એવા છે જ્યાં જીવન ધોરણ બહુ બધી પ્રજાનું ખૂબ નીચું છે. બહુ બધા લોકો જે છે રાષ્ટ્રસંઘની રચના થયા પછી આજે 100 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે, છતાં કુપોષણનો ભોગ બની રહ્યા છે. તો આપણે સમજવું જોઈએ કે રાષ્ટ્રસંઘ જે છે, જે રીતે એની રચના કરવામાં આવી હતી એ હજી આજે પણ પૂર્ણ રીતે સફળ નથી થયો. હા, યુદ્ધ રોકવાની જ્યાં સુધી વાત છે, શાંતિની વાત છે, પ્રમાણમાં એને ઘણી સફળતા મેળવેલી છે. પણ આપણે કહીશું કે દેશોને પોતાનું બજેટ લશ્કર પાછળ કે સંરક્ષણના સાધનો પાછળ ખર્ચવું ન પડે એની અંદર આપણને નિષ્ફળતા મળેલી છે. આજે પણ દુનિયાના બહુ બધા દેશો પોતાનું ઘણું બધું બજેટ સંરક્ષણ પાછળ, મિલિટરી પાછળ ખર્ચી નાખતા હોય છે. કારણ તો આપણે અહીંયા જોઈશું કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે રાષ્ટ્રસંઘની રચના તો થઈ, પણ વિચાર સરસ હતો, પણ આ રાષ્ટ્રસંઘ જે છે એના ઉપર વિશ્વાસ લોકોને ન હતો કે ખરેખર આપણા ઉપર મુશ્કેલી આવશે તો આ સંસ્થા આપણને મદદ કરશે ખરી. કહેવત છે, એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ. એટલે કે જે ખરેખર જરૂરિયાતના સમયે કામ આવે એ જ સાચો મિત્ર છે. તો અહીંયા જે છે બહુ બધાને આશંકા હતી, કારણ કે એક નવી સંસ્થા હતી,
હજી એણે એનું પોતાનું મહત્વ સાર્થક કરવાનું બાકી હતું. લોકોને વિશ્વાસ ન હતો કે ખરેખર જે છે આપણને જરૂર પડે તો આ સંસ્થા જે છે એ કામ લાગશે. પરિણામે આપણે કહીએ છીએ કે નિષ્ફળતાના કારણમાં એના જન્મની સાથે જ ભલે જુદા જુદા દેશો એની અંદર સભ્ય થયા, પણ એ પોતાના કોઈક ને કોઈક સ્વાર્થને કારણે સભ્ય થયા. સભ્ય દેશોની અંદર શુભ નિષ્ઠા જે છે, વિશ્વાસ જે છે એનો અભાવ હતો. અને પરિણામે સભ્ય હોવા છતાં લોકોએ એની પાસેથી સુરક્ષા મેળવવાની જગ્યાએ પોતપોતાની રીતે સુરક્ષા જે છે એની અલગ એની સાથોસાથ વ્યવસ્થા જે છે ઊભી કરી. અને ફરીથી લશ્કરવાદ, જૂથબંધી વગેરે વગેરે શરૂ થઈ ગયા, જેને પરિણામે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. મિત્રો, આપણે જે છે આ એના વિચાર સમયની વાત કરીએ છીએ, આપણે જોઈએ છીએ કે એની અંદર કેટલીક ખામીઓ રહી ગઈ હતી, માટે નિષ્ફળ ગયો. આજે પણ આપણે જોઈએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રો હોવા છતાં ઘણી બધી જગ્યાએ અત્યાર સુધીની અંદર એકબીજા દેશો પર આક્રમણો કરેલા છે. અને એ આક્રમણો વખતે રાષ્ટ્રસંઘ જે છે એ સંયુક્ત રાષ્ટ્રો જે છે દુનિયાના દરેક દેશોને ન્યાય આજે પણ નથી અપાવી શકતું. હા, બે દેશો વચ્ચેના યુદ્ધને વ્યાપક બનતા અટકાવવાની અંદર એણે સફળતા મેળવી છે, તે સ્વીકાર કરવો પડશે. બીજી ઘણી બધી બાબતોમાં એણે માનવજાતને મદદ કરી છે, એનો પણ આપણે સ્વીકાર કરવો પડશે. પણ માનવજાતે જે અપેક્ષા રાખી હતી કે આ સંઘની રચના પછી જે લોકોની પાસે વધારે છે એ બીજાને આપશે, ખાસ કરીને જ્ઞાન, ટેકનોલોજી, અને એમને પણ કહેશે કે તમારે આગળ આવવું હોય તો તમે પણ પ્રયત્ન કરો, અમે તમને મદદ કરવા તૈયાર છીએ, અને તમે પણ અમારા જેવું જીવન ધોરણ પ્રાપ્ત કરો. આ પ્રકારની આશા જે છે એ આ પ્રકારની સંસ્થા પાસેથી અપેક્ષિત હતી. એને ચરિતાર્થ કરવા માટે યુનિસેફ, યુનેસ્કો, WHO અને એવી ઘણી બધી સંસ્થાઓ, બધા એના અંગો, સંસ્થાઓ જે એના અંગો છે એની રચના કરવામાં આવી હતી. શેના માટે? તો આપણે કહ્યું કે યુદ્ધ થવાનું કારણ જુદા જુદા દેશોની પ્રજા, એના જીવન ધોરણ, એ બધાની અંદર બહુ બધો તફાવત હતો. અને એવું લાગતું હતું કે એક દેશને હરાવીને એની જે કઈ વસ્તુ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરીને પોતાના દેશને સમૃદ્ધ કરવાની ગેલછા હતી, એ ગેલછા અહીંયા અટકાવવાની હતી. પણ એવું બન્યું ખરું? મિત્રો, ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે આપણી ચર્ચા જે છે એનો હેતુ શું છે? આપણી ચર્ચા જે છે એનો મુખ્ય હેતુ વિશ્વમાં જે સુખ થોડા લોકો ભોગવે છે એ વધારે લોકો, બધા જ લોકો ભોગવે એ માટેનો પ્રયત્ન કરવાની વાત છે. અને રાષ્ટ્રસંઘ
એ પ્રયત્નની શરૂઆત હતી, એમાં ખામીઓ રહી ગઈ, નિષ્ફળ ગયું. સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી, પરંતુ એના ધ્યેયની અંદર એને જોઈએ તેટલી, મળવી જોઈએ તેટલી સફળતા નથી મળી. કેમ? તો જે રાષ્ટ્રસંઘ એના સભ્યોના વલણોને કારણે નિષ્ફળ ગયો, આજે જે છે એમાંના ઘણા બધા કારણો સંયુક્ત રાષ્ટ્ર વખતે પણ ઉપલબ્ધ છે અને પરિણામે એને સંપૂર્ણ સફળતા મળી નથી. મિત્રો, આવું કેમ થાય છે એ પણ આપણે યાદ રાખવું તો જરૂરી છે. ઇતિહાસ જે છે એને આપણે ભણવો હોય તો એના સહાયક શાસ્ત્રો જે છે એને બાજુ પર મૂકીને એકલો ઇતિહાસ કરવાથી આપણને સમજાય નહીં, આપણને સફળતા ના મળે. એટલા માટે જે કંઈ ભાવિ ચિંતકો જે છે એના માટે મારે કહેવું પડશે કે આપણને યાદ રહેવું જોઈએ કે માણસ એ સ્વાર્થી પ્રાણી છે. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. એનું વલણ એ આપણે જોઈએ છે કે પોતાના હિતોને સુરક્ષિત કરવા છે, પોતાની ફેમિલીના હિતો સુરક્ષિત કરવા છે, પોતાની આવનારી પેઢીઓના હિતો સુરક્ષિત કરવા છે. કેટલી પેઢીઓ? 7 પેઢી નહીં, એનાથી પણ વધારે. પોતાની પેઢીની અંદર કોઈ દુઃખી થવું જ ના જોઈએ. એના માટે સંગ્રહ કરવો, સંસાધનો જે છે એને ભેગા કરવા, એના ઉપર માલિકી અધિકાર પ્રસ્થાપિત કરવો જોઈએ છે. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. તો જે રીતે એક માણસ જે છે એ વ્યક્તિગત પોતાના માટે, કુટુંબ માટે સ્વાર્થી નીતિ અખત્યાર કરે છે, એ જ સ્વાર્થી નીતિ એ પોતે પોતાના દેશ માટે પણ અખત્યાર કરે છે. એ પોતાના હિત માટે અન્ય દેશનો ભોગ લે છે. કોઈ પણ દેશ પોતાનો વિકાસ કરે તે આવશ્યક છે. એ વિકાસ કરે ત્યારે અન્ય કોઈકને ને કોઈકને થોડું ઘણું સહન કરવાનું આવશે, પણ એ થોડું ઘણું હોવું જોઈએ. થોડું ઘણું હોય તો એ મંજૂર હોય, પણ જેને આપણે એક્સપ્લોઇટેશન કરીએ, એટલી હદે અન્ય દેશો જે છે એનું શોષણ ન થવું જોઈએ. પરંતુ આપણે કહ્યું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, અને એ સેલ્ફિશનેસને કારણે એ પોતે પોતાનું કે પોતાના દેશની જ્યારે વાત કરીને બીજા દેશના હિતોને અવગણે છે, અને જેને પરિણામે જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત નથી થતું. અહીં બીજી એક મર્યાદા તરફ પણ હું ધ્યાન દોરીશ કે માનવી જે છે 3 પ્રકારના હોય છે, એકોર્ડિંગ ટુ મી, મારી દ્રષ્ટિ. આ વાત પણ આપણે જ્યારે કોઈ પણ યોજનાઓ બનાવીએ ત્યારે આપણા ધ્યાનમાં રહેવી જોઈએ, અને માટે હું આ વાત કરી રહ્યો છું. 3 પ્રકારના માનવીની અંદર પહેલી કેટેગરીની અંદર હું લીડર્સને મૂકું છું. એ લીડર્સ એવા છે કે જેમની આંખે તમે પાટા બાંધીને એમનું સર્વસ્વ લઈ લઈને એમને તમે વિમાનમાં બેસાડીને કે સમુદ્રની અંદર સ્ટીમરમાં બેસાડીને દુનિયાના કોઈ અજાણ્યા ખૂણે છોડી દો. તમે એમને બધું જ લઈ લેવાનું, એને છોડી દો.
એવી પરિસ્થિતિ કે જ્યાં આગળ કશું જ ન પ્રાપ્ત થાય તો પણ જો એ લીડર હોય તો એ રડશે નહીં, એ ચિંતા નહીં કરે, એ ફક્ત એ જ જોશે કે હાલ જે પરિસ્થિતિ જે છે એમાંથી બહાર કેવી રીતે આવવું. એ રડ્યા વગર, ડર્યા વગર એ પરિસ્થિતિની અંદરથી બહાર આવશે. પોતે તો આવશે જ, સાથે સાથે પોતાની આસપાસમાં જે લોકો રડી રહ્યા છે એમને પણ માર્ગ બતાવશે, એમને પણ રડતા શાંત કરશે અને એમને સુખ આપશે. તો આ જે છે એ પહેલી કેટેગરી કે જેને આપણે લીડર કહીશું. કોઈ પણ પરિસ્થિતિની અંદર એ પોતે ફરિયાદ કર્યા વગર કેવી રીતે જીવવું એનો રસ્તો શોધી કાઢે છે, બીજાને બતાવે છે. આ કેટેગરીની અંદર જે છે એમાં પણ ચડતો ઉતરતો ક્રમ હોય છે. જેમ આપણે જમીન જોઈએ છીએ, 3 પ્રકાર છે. એક સપાટ મેદાનો છે, એક પર્વતો છે, અને ત્રીજા કે જેની અંદર જે છે એ ખીણો છે, સમુદ્ર છે. તો જે પર્વતો જે છે એની અંદર કેટલાક જે છે એ હિમાલય જેવા ઊંચા પર્વતો છે, અને એની અંદર પણ એવરેસ્ટ ને કાંચનજંગા ને એવા ઊંચા ઊંચા ખૂબ ઊંચાઈ ધરાવતા શિખરો છે. વિશ્વની અંદર આવી જ ઊંચાઈ ધરાવતા નેતાઓ પણ હોય છે, પણ એને આંગળીને વેઢે ગણી શકાય એટલા હોય. બાકી જે રીતે જે છે પર્વત શૃંખલાને અસંખ્ય બીજા નાના મોટા જે છે શિખરો હોય છે, અને પર્વત શૃંખલાઓ સિવાય પણ બીજે કેટલાય જે છે એ ગિરિમાળાઓ ને ડુંગરમાળાઓ હોય છે, અને એની અંદર જે છે નાના મોટા ટેકરાઓ હોય છે. એ પ્રકારે નેતાગીરીની અંદર પણ એકદમ ઉચ્ચ કક્ષાની નેતાગીરી એ અબ્રાહમ લિંકન હોય, મહાત્મા ગાંધી હોય, એ લ્યુથર હોય, એ કાર્લ માર્ક્સ હોય, આવા એકદમ જેને કહીએ કે ઉચ્ચ કક્ષાના લીડર, અને બીજા જે છે ખૂબ નાના નાના લીડર પણ હોય કે જે પોતાની સોસાયટી જે છે એના ચેરમેન હોય, સેક્રેટરી હોય, જેને નાના ટેકરાઓ સાથે સરખાવીશું. પણ આ નેતાઓ જે છે એકંદરે આપણે જોઈશું કે એની સંખ્યા કુલ વસ્તીની અંદર ઓછી હોય છે, ફરિયાદ કરતા નથી, માર્ગ શોધી લે છે, બીજાને બતાવે છે. સેકન્ડ કેટેગરીની વાત કરીશું. સેકન્ડ કેટેગરીની અંદર જે છે એને આપણે ફોલોઅર્સ, અનુયાયીઓ તરીકે ઓળખીશું. નેતા જે છે પોતાની બુદ્ધિ વાપરે છે, જ્યારે અનુયાયી એ નેતાની બુદ્ધિ વાપરે છે, પોતાની બુદ્ધિને ફિક્સ કરી દે છે, કામ ખૂબ કરે છે, પ્રમાણિક હોય છે, એના લક્ષણો જે છે બધા સારા છે, પણ બુદ્ધિ નથી વાપરતા. એ કંઈ પણ કામ કરશે તો એ કહેશે કે આ અમારા નેતાએ કહ્યું છે એટલે કરવાનું, આ અમારા ધર્મ ગ્રંથમાં કહ્યું છે એટલે કરવાનું, આ અમારા સંપ્રદાયનો નિયમ બન્યો છે એટલા માટે કરવાનું. પણ એ એવું યાદ નથી રાખતો કે ધર્મગ્રંથની અંદર જે કહેવાયું, અથવા તો એ ધર્મગ્રંથની અંદરનું વાક્ય પણ જે કોઈ નેતાએ કીધું, એ જે તે સમયના સ્થળ અને કાળને ધ્યાનમાં રાખીને કીધેલું. આજે સમય બદલાઈ ગયેલો હોય, એ જ વ્યક્તિ અથવા તો એ જ
વ્યક્તિના અનુયાયીઓ કે જાતિના લોકો જે છે એ બીજી જગ્યાએ રહેતા હોય અને ત્યારે પણ એ વિપરીત વાતાવરણમાં એમ કહે કે ના, અમારા ધર્મ ગ્રંથમાં આમ કહ્યું છે, નેતાએ આમ કહ્યું છે, માટે અમારે આમ જ કરવું પડે, ત્યારે સમાજને એના કારણે નુકસાન થાય છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. બદલાયેલા સંજોગોની અંદર દરેકના હિતો જે છે બદલાતા હોય છે, પણ એ બદલાયેલા વાતાવરણને અનુસરવાનું એમને સમજણની દ્રષ્ટિએ સાચું લાગતું હોવા છતાં એમને એમ લાગે કે ના, આને કારણે અમારા હિત જે છે જે જોખમાય છે, ત્યારે વાત સાચી હોવા છતાં એને સ્વીકારતા નથી અને એને પરિણામે પણ જે માનવજાતનું આપણે કલ્યાણ કરવું છે એ કલ્યાણ થતું નથી. આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ માનવજાતની કલ્યાણની વાત છે. રાષ્ટ્રસંઘની રચના માનવજાતનું કલ્યાણ કરવા માટે થયેલી છે અને કલ્યાણ કેમ નથી થતું એ સોશિયલ સાયન્સ તરીકે આપણે ચર્ચા કરવી જ પડે. કારણ કે જો તમને જે છે કેમ નથી થતું એની ક્લેરિટી હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે જે છે એ ભારતનું નહીં, તમે વિશ્વનું ભાવિ છો અને વિશ્વનું ભાવિ છો ત્યારે તમારું વર્તન એ તમારી સુરક્ષા કરવાનું હોય, તમારા કુટુંબની સુરક્ષા કરવાનું હોય, તમારા તાલુકા, જિલ્લા, દેશની સુરક્ષા કરવાનું હોય, પણ સાથે સાથે તમારા મગજની અંદર વિશ્વ પણ રહેવું જ જોઈએ કે મારે જે છે આ બધાના હિતોની સુરક્ષા તો કરવાની છે, પણ સાથે સાથે વૈશ્વિક હિતોની પણ સુરક્ષા કરવી એ મારી જવાબદારી છે અને મારા દરેક કાર્ય વખતે વૈશ્વિક હિત શેમાં સમાયેલું છે એ પણ નજર સમક્ષ રહેવું જ જોઈએ. તો જ માનવજાતનું કલ્યાણ થાય. આજે જ હું એક પુસ્તક વાંચી રહ્યો હતો જેની અંદર એક સરસ વિચાર હતો, એ પણ મને કહેવાની અહીંયા લાલચ થાય છે એટલે હું કહીશ કે એની વાત ગ્લોબલ ફાઉન્ડેશનની છે. એ ગ્લોબલ ફાઉન્ડેશનનો હેતુ વિશ્વની અંદર જે કોઈ સરહદો જે છે એ સરહદો મિટાઈ દેવાની વાત છે. કોઈને કોઈ જગ્યાએ જવા માટે વિઝા લેવાની જરૂરિયાત ના હોય. વ્યક્તિ જે છે આ પૃથ્વીના કોઈ પણ ખૂણે હરી શકે, ફરી શકે, વસી શકે એવી એને છૂટ હોવી જોઈએ. આ પૃથ્વી ઉપર જે છે માનવીનો જન્મ થાય છે ત્યારે વિશ્વ નિયંતા જે છે એણે જે છે એના માટે કોઈ બંધન નથી મૂક્યો. કારણ કે આપણે જોઈએ છીએ કે માનવી એ અન્ય જીવો જે છે એની સમાન છે. આપણે જોઈએ છીએ કે પક્ષીઓ વાતાવરણ બદલાય છે એની સાથે એક પ્રદેશ છોડીને હજારો કિલોમીટર પ્રવાસ કરીને એ અન્ય સ્થળે પણ જાય છે, ત્યાં રહે છે, વસે છે. કોઈ એમ નથી કહેતું કે તમે કેમ આવે. હા, એમની પોતાની સુરક્ષા જે છે જોખવાતી ન હોય, એની ગેરંટી જે છે એમને મળતી હોય તો કોઈ એકબીજાને રોકતું નથી, ટોકતું નથી. જ્યારે સુરક્ષા ના હોય તો આપણે જોઈએ છીએ કે કૂતરું જે છે એ પણ પોતે જે મોહલ્લામાં કે ગલીમાં રહેતું હોય, શેરીમાં રહેતું હોય,
ત્યાં બીજું કોઈ કૂતરું આવે તો આવવા દેતું નથી. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે જે રીતે બીજા લોકો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બધે જ ફરે છે, એક પક્ષી જે છે ઝાડ ઉપર બેસે છે, કેરી ખાય છે, એ ખાતું હોય ત્યાં સુધી કદાચ બીજા કોઈને આવવા ન દે, પણ એ ખાઈને ઉડી જાય પછી જે છે કોઈ બીજું પક્ષી ત્યાં આવીને કેરી એ જ કેરી ખાતું હોય છે, ખાય છે. એમાં પણ અપવાદ હોય છે. હું તમને ઉપર છલ્લી વાત કરું છું, બાકી હું અભ્યાસ કરું છું તો હું જોઉં છું. મારા ઘર પાસે ને કેટલાક પક્ષીઓને હું નિયમિત જે છે ખોરાક આપતો હોઉં, ત્યારે એ પક્ષીઓ જે છે બીજા કોઈને ત્યાં આવવા નથી દેતા હોતા. આપણે વધારે આપીએ તો પણ કે ના, આ તો અહીંયા મારે જ. પણ એને પણ જ્યારે માત્રા વધારે દેવામાં આવે ત્યારે બીજાને આવવા દે છે. એવી રીતે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ આપણે જે છે પક્ષીઓને કેટલાક સ્થળોએ દાણા નાખવામાં આવે છે, ત્યારે બધા જ પક્ષીઓ જે છે એ સાથે મળીને ખાતા હોય છે. એમને ખ્યાલ હોય છે કે એને મળશે, મને પણ મળશે. તો મિત્રો, આપણે જે છે વાતાવરણ ઊભું કરવાનું છે. વાતાવરણ જો ઊભું થાય તો માનવજાતનું કલ્યાણ થાય. અને માનવજાતનું કલ્યાણ કેમ નથી થતું, તો એના જુદા જુદા કારણ છે. એની અંદર સેકન્ડ કેટેગરીની આપણે વાત કરીએ કે ફોલોઅર્સ. એ પોતે પોતાના નેતાનું કે એમણે જે વચનો કહ્યા છે, એ વચનો જેમાં ગ્રંથસ્થ થયા છે, એ ગ્રંથના કહ્યા પ્રમાણે જ ચાલવાનું નક્કી કરે છે. સ્થળકાળ બદલાઈ ગયા છે. જો એ જેણે કહેલું એ જો હાજર હોય તો પણ એ કહે કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો? મેં એ સમય માટે કહ્યું હતું, એ કાળ માટે કહ્યું હતું. તમે ભારતની અંદર રહેતા હોય, ગરમ પ્રદેશમાં રહેતા હોય, ભારતમાં કે કોઈ પણ ગરમ પ્રદેશમાં રહેતા હોઈએ, તો ભોજન પછી જે છે આપણે છાશ પીવી જોઈએ. છાશ કોલ્ડ ડ્રિંક્સ કહેવાય. એ શરીરમાં જઈને ઠંડક પેદા કરતી હોય. પણ તમે ઠંડા પ્રદેશમાં જાઓ તો ત્યાં આગળ જે છે એ છાશ એની એટલી બધી આવશ્યકતા નથી રહેતી. એ છાશની જગ્યાએ ત્યાં આગળ કોઈ એવું પીણું, મને નામ બોલતા નથી આવડતા કારણ કે હું ગરમ પ્રદેશમાં રહું છું એટલે મારાથી બોલવામાં ભૂલ થાય, પણ જાડી ગુજરાતીમાં કહું છું કે તમે કોઈ એવા ઠંડા પ્રદેશમાં ગયેલા હોય અને ત્યાં આગળ જે છે માણસ પોતાના ખોરાકની સાથે દારૂનું પણ સેવન કરે તો એ સ્થળ કાળ પ્રમાણે જે છે આવકાર્ય. ત્યાં આગળ તમારી જડતા જે છે એ હોવી ન જોઈએ કે ન જ પીવાય. તમને અહીંયા ના પાડી છે કારણ કે આ પ્રદેશની અંદર જે છે એનું સેવન કરવાથી તમને નુકસાન થાય છે. આપણે ઘણા બધા એવા જે છે કેફી દ્રવ્યો છે કે જેનું આપણે સેવન કરતા નથી હોતા. એ ભાંગ હોય, ગાંજો હોય, ચરસ હોય, અફીણ હોય કે અન્ય ઘણા બધા. પણ આપણે જો કુદરતની રીતે વિચાર કરીએ તો જે એને બનાવનાર જે છે એ ગાંડો નથી. આ પૃથ્વી ઉપર આ મનુષ્યને જ એની કોઈક ને કોઈક આવશ્યકતા હોય. રોજ ના હોય તો ક્યારેક હોય. એને ધ્યાનમાં રાખીને એની રચના થયેલી હોય છે. અને માટે વ્યક્તિ કે વસ્તુ એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ નાલાયક હોતી જ નથી. બધી જ વસ્તુ લાયક જ હોય છે. પરંતુ ક્યારે કઈ વસ્તુની કેટલી માત્રાની અંદર સેવન કરવું એ માત્રા બહુ અગત્યની હોય છે. અને એ પ્રમાણે સમજીને એનો ઉપયોગ કરવામાં આવે તો દરેક વસ્તુ આવકાર્ય છે. ત્યારે મિત્રો, સમજની વાત છે. અહીંયા જે છે મારું કહેવું એ જ છે કે આ રાષ્ટ્રસંઘની રચના એક એવી આંતરરાષ્ટ્રીય સમજ પેદા કરવા માટે કરવામાં આવી હતી કે જેથી શાંતિ જે છે એ કાયમ રહે. યુદ્ધ એનો વિચાર પણ ના આવે.
પરંતુ મેં કહ્યું તેમ કે આ જે માનવ જાતિના લક્ષણો, એક નેતાગીરી, નંબર 2 ફોલોઅર્સ, કે ફક્ત ને ફક્ત જે છે એ મશીનની જેમ પોતાના નેતાઓનું અનુસરણ કરે છે. દાખલા તરીકે એક પંખો હોય, એને તમારે જે છે કોઈ જગ્યાએ જે છે બહારગામ જવાનું છે 6 મહિના માટે, અને તમે બંધ કરવાનું ભૂલી જાઓ છો, 6 મહિને પાછા આવો ત્યારે પણ પંખો ચાલુ જ, કાં તો એ સતત 6 મહિના ફરવાને કારણે ગરમ થઈને બળી ગયો હોય અને બંધ થઈ ગયો હોય, બગડી ગયો, પણ એણે એના છેલ્લા શક્તિ કે લોહીના જેને કે છેલ્લા ટીપા સુધી એણે જે છે પોતાના માલિકે જે છે સ્વિચ પાડીને એને કહ્યું કે તારે ફરવાનું છે. એટલે મશીન જે છે એ આપણી આજ્ઞાને ફોલો કરે છે. એટલે મશીનને પણ આપણે ફોલોઅર્સ કહીએ તો એ માનવીઓ પણ જે છે મશીનની જેમ ફોલો કરતા હોય છે. એ જોતા નથી હોતા. પંખો જે છે એવું વિચાર નથી કરતો કે અત્યારે હવે મારો માલિક છે નહીં આ ઘરમાં, એને જે છે પવનની જરૂર નથી અને માટે મારે ફરવાની જરૂર નથી, મારે બંધ થઈ જવું જોઈએ. પણ ના, માલિકે જે છે સ્વિચ પાડીને મને ફરવાનો ઓર્ડર આપ્યો છે, માટે મારે ફર્યા કરવાનું. એ બંધ છે તો ચાલુ ના થાય, ચાલુ થાય તો બંધ ના થાય. તો મશીન જે છે એ માનવીની આજ્ઞાનું પાલન કરે છે, આજ્ઞાને ફોલો કરે છે. ફોલોઅર્સ એ હંમેશા જે છે એમની નેતાઓ જે છે એમની આજ્ઞાનું પાલન કરે છે. અને પરિણામે નેતાઓ જે છે અહીંયા યાદ ફરીથી કરીશું કે સ્થળ કાળ પ્રમાણે આજ્ઞા કરી હોય છે. એ બીજા સ્થળે જાય છે તો પણ એ જ આજ્ઞા જે છે અનુસાર ચાલે છે. અને પરિણામે જે છે માનવ જાત જે છે એનું અહિત થાય છે. અને મને ખબર નથી પડતી કે જે તે સંપ્રદાયના નેતાઓ જે નેતાઓને તો આપણે સમજદાર ગણવા, પણ એ પણ એની અંદર જે છે પોતાના નિજી સ્વાર્થ માટે સુધારા કરતા નથી હોતા, એમાં બદલાવ પરિવર્તન કરતા નથી હોતા. અને તમને ડગલે ને પગલે એવા 100 મેની મારે કહેવાની જરૂર નથી. એટલા બધા ઉદાહરણો મળશે કે જેમ કે પ્રાચીન સમયની અંદર લોકો, એ ગરમ પ્રદેશના લોકો જે છે હંમેશા સફેદ જ વસ્ત્ર પહેરતા હોય, પરંતુ આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાએ ડ્રેસ કોડના નામે કે કોઈ બીજા કોડના નામે કે રિવાજના નામે ભર ઉનાળાની અંદર પણ લોકો જે છે એ કોઈ પરંપરા, કોઈ રિવાજ, કોઈ આજ્ઞા એનું પાલન કરવા માટે જે છે કાળા વસ્ત્રો જે છે 45 ડિગ્રી ગરમીની અંદર પણ પહેરતા મેં જોયેલા છે. અને મને ખબર નથી પડતી કે સ્વાર્થને કારણે જે છે એમને લોકો જે છે એવું કરતા અટકાવતા નથી હોતા. તો મિત્રો જે છે આપણે સમજ ત્યાં સુધી લઈ જવી પડે કે જેથી કેટલીક વસ્તુઓ જે છે જે ફોલોઅર્સ જે છે એ નેતાઓના કે ધર્મ ગ્રંથોના ફોલોઅર્સ થવાને બદલે સમજના ફોલોઅર્સ થાય. અને કોઈ પણ જે છે કોઈની પણ હું વાત કરીશ કે ખોટી વાત જે છે એ 21મી સદીના ખાસ કરીને હવે નવી જે 25મી શરૂ થાય એમાં કે એના પૂર્વાર્ધની અંદર તો ન જ ટકવી જોઈએ. તો જ માનવજાત જે છે એનું કલ્યાણ થાય. જે રીતે રાષ્ટ્રસંઘની અંદર જે ખામીઓ રહી ગઈ હતી એને દૂર કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. આજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ખામી હોઈ શકે, તો એ પણ દૂર કરીને આપણે જે છે ફરીથી એ દિશામાં વિચારવું પડે. સરહદ જ ના હોય તો મને વિચાર બહુ ગમે. સરહદ જ ના હોય તો જે છે કોઈ દેશને જે છે લશ્કર રાખવાની જરૂર ના પડે. અને બહુ સરસ રીતે એની અંદર સમજાવ્યું હતું કે આપણે એક દેશની અંદર જે રીતે જે છે ગુજરાત પોતાનું અલગ લશ્કર મહારાષ્ટ્ર માટે નથી રાખતું,
કે પોતાના પડોશી રાજ્યો રાજસ્થાન માટે, મધ્યપ્રદેશ માટે એ અલગ લશ્કર નથી રાખતું કે એમનાથી રક્ષા કરવાની છે. અને પરિણામે આવો બહુ બધો જે છે ખર્ચ અને પૈસા જે છે ઉપયોગ એ માનવજાતના કલ્યાણ માટે જે છે થઈ શકે. જુદા જુદા લોકો છે એ જુદા જુદા કારણોસર જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય. કોઈકની પ્રવૃત્તિ આપણને ન ગમે એટલે આપણે જે છે એને જુદા જુદા નામ આપી દઈએ, પણ હકીકતની અંદર જે છે દરેક જણને એની પ્રવૃત્તિ યોગ્ય રીતે જે છે કરવાની છૂટ આપવામાં આવે. અને જ્યાં આપણને એવું લાગતું હોય કે લોકો એનો ભોગ બની રહ્યા છે, તો એમની સમક્ષ જે છે એ નવો વિચાર અને જૂનો વિચાર એ બંને શું કહી રહ્યા છે એનું એક્સપ્લેનેશન કરવામાં આવે અને સમજાવવામાં આવે, અને બાકીનો નિર્ણય જે છે પ્રજા ઉપર છોડી દેવામાં આવે કે સ્વતંત્રપણે જે છે સમજ, જે સાચી સમજ હોય એનો સ્વીકાર કરશે, ચેતરાશે નહીં. તો ઘણું બધું સરળ છે, પણ સ્વાર્થ મેન ઇઝ સેલ્ફિશ. અને રાષ્ટ્રસંઘ જે છે આવી રીતે નિષ્ફળ થયું. એની રચનાની વાત કરીએ તો જે અમેરિકાના પ્રેસિડેન્ટે જે આશા રાખેલી હતી કે વિજય વિહોણો વિજય, એ શક્ય ન બન્યું. સોરી, મારે ત્રીજા કેટેગરીના માણસોને કહેવાનું રહી ગયું કે સેકન્ડ કેટેગરીમાં તો ફોલોઅર્સ છે. ફોલોઅર્સ સમાજ માટે નુકસાનકારક છે, કારણ કે પોતાની બુદ્ધિ દોડાવતા નથી, ખૂબ મહેનત કરે છે, સારી વાત છે, પણ મહેનત એ જે છે સમજપૂર્વકની હોવી જરૂરી છે. ત્રીજી કેટેગરી મિત્રો બહુ જોખમી છે. એ લોકો જે છે પોતે કામ કરવા માંગતા જ નથી, વેલ જેવા છે, પરોપજીવી છે. એ રાહ જોઈને બેઠા હોય છે કે કોઈક બીજું મહેનત કરે, કંઈક તૈયાર કરે એટલે એના ઉપર પોતાનો કબજો જે છે જમાવી દેવો, એને ખસેડીને એને નેતા તરીકે કંઈક પ્રાપ્ત કર્યું હોય તો એને સર્ટેન લેવલનું એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે, પછી એની અંદર સભ્ય થવું, એ નેતાને ખસાડીને પોતે નેતા થઈ જવું, અને પછી નેતા બન્યા પછી સેવાના, સમાજ સેવાના નહીં પણ વ્યક્તિગત સેવાના મીઠા ફળો જે છે ચાખવા. એવી જ રીતે નાની નાની વાતોમાં આપણે સ્કૂલની અંદર પણ જોઈએ છીએ કે શિક્ષક જે છે એ હોમવર્કની અંદર બધા વિદ્યાર્થીઓને દાખલા તરીકે કોઈ દાખલો ગણવા આપે છે, ગણિતના શિક્ષક. કેટલાક વિદ્યાર્થી જે છે પ્રયત્ન જ નથી કરતા હોતા, એમને ખબર હોય કે ફલાણો વિદ્યાર્થી હોશિયાર છે, એ ગણી નાખે એટલે જઈને જે છે એને પૂછી લેવાનું, કોપી કરી લેવાની, અને બીજે દિવસે સાહેબને જે છે પોતે જે છે બતાવે, ગણેલો દાખલો એ પહેલા પોતે જઈને બતાવી દેવાનો, અને રજૂઆત એવી કરવાની કે સાહેબને એવું લાગે કે સૌ પ્રથમ દાખલો ગણનાર જે છે આ વિદ્યાર્થી છે, અને બાકીના લોકોએ તો એની અંદરથી કોપી કરી છે, ભલે ને કોપી પોતે કેમ ના કરી હોય. બીજા ઉપર જીવે, બીજાની મહેનત ઉપર જીવે. ત્યારે મિત્રો સમાજની અંદર આ ત્રીજી કેટેગરીના લોકોને પરિણામે સમાજ પાછો પડી જાય છે. માનવજાતનું જે કલ્યાણ થવું જોઈએ એ નથી જતું. સેકન્ડ કેટેગરીના કારણે પણ આપણે કહ્યું કે કલ્યાણ નથી થતું. ત્યારે લોકોના માનસ જે છે એને બદલવું પડશે. એની અંદર જે છે વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે. માનવજાતનું કલ્યાણ એટલે શું? તો મને અહીંયા જે છે ક્લિયરિટી કરવાનું મન થાય છે કે જેને જે જરૂરી હોય તે આપવાનું છે, જેને જે જરૂરી ન હોય એને ન અપાય. ખોરાક જે છે ભૂખ્યાને આપીએ તો જ એની કિંમત હોય. જેનું પેટ ભરેલું છે એને ખોરાક આપવાની જરૂરિયાત નથી રહેતી.
એમ અહીંયા ભૂખની વાત છે. દરેક લોકોને જે છે ભૂખ જુદી જુદી હોય. કોઈ ચિત્રકાર છે, શિલ્પી છે, એની આંખ જુદી હોય છે, એની ભૂખ જુદી હોય છે. એ જે છે જ્યારે સરસ ચિત્ર હોય તો એ કલાકો સુધી ચિત્રકાર જે છે એને જોયા કરતો હોય છે. શિલ્પી જે છે શિલ્પને નિહાળ્યા કરતો હોય છે. અથવા તો શિલ્પ પણ નથી, પણ જે પથ્થરો છે કે લાકડું છે, પણ એને એની અંદર શિલ્પ દેખાય છે, એની અંદર એ જોયા કરે છે અને એના મનથી જ અંદર રેખાઓ દોરે છે. અને જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે શિલ્પ બનાવે છે. ત્યારે શિલ્પીની નજર, ચિત્રકારની નજર એ જુદી છે, એમની ભૂખ જુદી છે. અને બાકીના જે માણસો કે જેમની આંખ ચિત્રકારની નથી, શિલ્પીની નથી, એમને તમે સુંદર ચિત્ર બતાવો, એ પણ કહે છે કે હા સરસ છે, સુંદર છે, પણ જસ્ટ એક બાળક જે છે જે રીતે કોઈ નવી વસ્તુ તે અચંબાથી જોવે એવી અચંબા ભરી નજરે જે છે જોશે, સરસ છે, બે ચાર વાક્યો બોલીને બાજુમાં મૂકી દેશે. પણ ચિત્રકારને એની ભૂખ છે, એ ચિત્રની સામે કલાકો સુધી જોશે. તો આ રીતે દરેકની આંખ જુદી છે, દરેકની ના ટેસ્ટ જુદા છે, દરેકની હોબીઝ જુદી છે. તો આપણે જે છે બધાને જોઈતું કે હોય કે ન જોઈતું હોય બધું જ આપવાની કોશિશ કરીએ તે પણ ખોટું, અને જેને જે જોઈતું હોય તે ન મળે તે પણ ખોટું. એટલે સમાજ જે છે એની વ્યવસ્થા એવી હોવી જોઈએ, અને ઘણી બધી અંશે છે પણ ખરી, એનો હું સ્વીકાર કરીશ કે આપણે બધાને બધી જ વસ્તુ ના આપી શકીએ, પણ જેને ભૂખ હોય તો એવા સમાજની જે છે રચના થવી જોઈએ કે સમાજની અંદર વ્યક્તિ એની ભૂખ પ્રમાણે પ્રયત્ન કરે, લાયકાત કેળવે. અને લાયકાત કેળવે તો એને એ સમાજની અંદરથી મળવું જોઈએ. એવો સમાજ આપણે નિર્મિત કરીએ એટલે માનવ જાતનું કલ્યાણ કહેવાય. અને મિત્રો આ બાબતની અંદર જે છે મને એમ લાગે છે કે આપણને સફળતા મળેલી છે. ઘણા લોકોને જે છે જે દેશમાં રહે છે સંતોષ નથી હોતો. એમને એવું લાગે છે કે આ દેશની અંદર જવાથી મને સંતોષ મળશે. એ લોકો એ દેશમાં કઈ રીતે જવાય, એની રિક્વાયરમેન્ટ શું છે એ ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરે છે, ફૂલફિલ કરે છે અને પછી જાય છે અને પોતાનું જીવન બદલે છે. દુનિયાની અંદર ઘણા બધા દેશના લોકોને એવું લાગ્યું કે પોતાના દેશમાં પોતાની અંદર રહેલી શક્તિઓ બહાર નહીં આવે, પણ એ અન્ય કોઈક દેશમાં જશે તો બહાર આવશે. તો એ લોકો ગયા, એમની શક્તિઓ બહાર આવી, કે જે તે દેશના કારણે જ આવી, કારણ કે દેશે એમને એ ખાતર પાણી આપ્યા અને પરિણામે એમનો વિકાસ થયો. તો મિત્રો આ રીતે જે છે રાષ્ટ્રસંઘ જે છે એની આપણે વાત કરીએ તો મારે સ્વીકારવું પડે કે રાષ્ટ્રસંઘ જે છે એના જન્મથી જ જે માનવજાતનું કલ્યાણ કરવાની વાત છે ત્યાં એ નિષ્ફળ ગયો છે એવું નહીં કહેવાય. પણ મેં કહ્યું તેમ 3 કેટેગરીના માણસો છે. એ સમજ્યા વગર કોઈ ખોટી વસ્તુને ફોલો કરે તો એના પરિણામ તો એને ભોગવવા જ પડશે. એવી રીતે કોઈક જે છે આપણે વ્યવસ્થાનું નિર્માણ નથી કર્યું અને કોઈક લોકો જે છે જે બીજાની મહેનતને પોતાની મહેનતની અંદર પરિવર્તિત કરીને પછી એના ફળ ખાવા માંડે છે અને આરબ અને ઊંટની જેમ એ ઊંટ જે છે આરબને ખસેડીને પોતે જે છે ફળ ખાય એવું થતું હોય તો વ્યવસ્થા એવી નિર્મિત થવી જોઈએ કે એવું કરનારા જે છે એવું કરવામાં સફળ ન થાય. અને ફોલોઅર્સ જે છે એ તો જુદા જુદા અનેક છે, એને હોવાની આપણને ના નથી, પણ
જ્યાં પણ ફોલોઅર્સ જે છે ખોટી રીતે કોઈ વસ્તુનું કોઈને ફોલો કરતા હોય, સ્થળ કાળ પ્રમાણે એની અંદર બદલાવની આવશ્યકતા હોય, તો એ બદલાવ જે છે એ થવો જ જોઈએ. એવા સમાજનું આપણે નિર્માણ કરીએ. એવું લાગે કે રાષ્ટ્રસંઘ જે છે એની અંદર રહેલી ખામીઓ જે છે એને આપણે દૂર કરી છે. એને નિષ્ફળ ન કહેવો જોઈએ. એ નિષ્ફળ કહેવું એ આપણી દ્રષ્ટિનો પ્રશ્ન છે. છતાં જુદા જુદા વિદ્વાનો એને નિષ્ફળ ગણાવે છે. કઈ રીતે નિષ્ફળ ગણાવે છે, એના કારણો કહે છે. એની ચર્ચા જે છે એ હજી બાકી છે. આપણે જે છે એ જ્યારે ફરીવાર જે છે ભણવાનું થાય ત્યારે ફર્ધર એની ચર્ચા પણ કરીશું. આજે જે છે સમય થયો હોવાથી અહીંયા જે છે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.